દર્શક મિત્રો, ખાસ કરીને ગ્રહોની તમામ પરિસ્થિતિ એની સ્થિતિ ઉપર નક્કી કરવામાં આવતી હોય છે. ગ્રહ કઈ જગ્યાએ બિરાજમાન છે, કેટલા અંશનો બિરાજમાન છે, કેવી ચાલ ચાલી રહ્યો છે અને કયા ગ્રહોની સાથે બિરાજમાન છે, કઈ રાશિની સાથે બિરાજમાન છે, આના ઉપર ગ્રહોનું પ્રિડિક્શન કરવામાં આવતું હોય. ગ્રહોનો ખાસ કરીને ગતિનો જે આધાર હોય છે, ગ્રહોની ચાલનો મુખ્ય આધાર ત્રણ તરીકેથી આપણે જોતા હોય છે, ત્રણ રીતે આપણે જોતા હોય છે. જેની અંદર જોવા જઈએ તો એક સામાન્ય ગતિથી, એટલે કે જેની રોજિંદી ગતિ છે, એટલે કે સ્વાભાવિક રીતે ચંદ્ર મહારાજ 2.25 દિવસે રાશિ પરિભ્રમણ કરે તો આપણે એમ કરીએ કે એની પરિસ્થિતિ આ રીતે, એટલે કે સામાન્યતઃ એ રીતે ચાલે છે. એવી જ રીતે ગુરુ મહારાજ છે 13 મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે. એવી રીતે જે સામાન્ય પરિસ્થિતિની અંદર ચાલતો હોય છે એ ગ્રહ સામાન્ય પરિસ્થિતિવાળા ગણાય છે. અને ત્યારબાદ એક ગ્રહ છે કે જે માર્ગી ચાલી રહ્યો છે, એટલે કે સીધી ગતિની અંદર ચાલી રહ્યો છે. બીજો એક ગ્રહ જે વક્રી ચાલી રહ્યો છે. એટલે કે આ ત્રણ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વધારે પડતી કહેવામાં આવે છે. જે ઝડપથી ચાલતો ગ્રહ છે એને અતિચારી ગ્રહ કહેવામાં આવે છે. અને આ અતિચારી ગ્રહ આપણા જીવનની અંદર જલ્દી ચાલતો હોય એનું પ્રિડિક્શન આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતું થતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ ઊંધી ચાલ ચાલતો હોય, એટલે કે પૃથ્વીથી જ્યારે વધારે પડતો નજીક આવી જાય ત્યારે એનું આપણા ઉપર પ્રમાણ વધી જાય છે, આપણા ઉપર હેવી વધારે થાય છે, એની અસર આપણા જીવન ઉપર વધારે પડતી થતી હોય છે. આમ તો એવું કહેવાય છે કે ગ્રહની જ્યારે ઊંધી ચાલ હોય ત્યારે આપણી ભૂલો જે ભૂતકાળની અંદર થઈ એને જો આપણે સુધારી લઈએ તો ભવિષ્યકાળની અંદર આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આજના દિવસથી ગ્રહોના સેનાપતિ એવા મંગળ મહારાજ થઈ રહ્યા છે વક્રી, એટલે કે પોતાની નીચ રાશિ. કારણ કે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે, કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે. આ કર્ક રાશિની અંદર પોતે વક્રી થઈ રહ્યા છે અને આ મંગળ મહારાજની ચાલ તમારા જીવન ઉપર કેવી અસર કરશે, આ મંગળ મહારાજ 12 રાશિઓના જાતકોને કેવો લાભ આપશે, કેવું આપશે નુકસાન, અને એની સાથે સાથે જાણીશું કે મંગળનું વક્રી થવું માર્કેટની સ્થિતિ ઉપર, બિઝનેસ ઉપર અને તમારા જીવન ઉપર કેવી અસર કરશે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રની અંદર, વૈદિક જ્યોતિષની અંદર, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે એવા મંગળ મહારાજની. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર દરેક ગ્રહનું વિશેષ પ્રકારનું મહત્વ છે. સૂર્ય આત્માનો કારક, ચંદ્ર મનનો કારક અને મંગળ એ ગ્રહોનો સેનાપતિ જે આપણા જીવનની અંદર ઉર્જાનો કારક ગણવામાં આવે છે. અને આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન હોય, નક્ષત્ર પરિવર્તન હોય, ગ્રહોની ચાલ હોય, એ આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં અસર કરતી હોય છે. મંગળ પરાક્રમનો કારક છે, મંગળ સાહસનો કારક છે, મંગળ આપણા જીવનની અંદર દ્રઢતાનો કારક છે, મંગળ લોહીનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. આ મંગળ મહારાજ, તમારે ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર જવું છે તો મંગળ મહારાજનું વિશેષ પ્રકારનું પ્રભુત્વ છે. તમે ડૉક્ટરનું ભણી રહ્યા છો અને તમારે જો સારો સર્જન થવું છે તો પણ મંગળ મહારાજની સ્થિતિ તમારા જીવનની અંદર સવિશેષ માત્રામાં જોવી બહુ જ જરૂરી હોય છે. પોલીસના ક્ષેત્રની અંદર જવું હોય, મિલિટરીની અંદર જવું હોય તો પણ મંગળનું પ્રભુત્વ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં રહેલું છે. દર્શક મિત્રો, મંગળ એ આપણા જીવનમાં ઉર્જાનો કારક છે. આપણા જીવનમાં જે ઉત્સાહ છે, જુસ્સો છે, આ બધી વસ્તુઓ મંગળના લીધે આપણને પ્રાપ્ત થતી હોય. મંગળ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે વ્યક્તિનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય. મંગળ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે કર્જને લગતી સમસ્યાઓ સર્જાતી હોય. મંગળ જ્યારે જીવનની અંદર સમસ્યા આપે ત્યારે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય. અને આ જ મંગળ મહારાજ, દર્શક મિત્રો, આજે 7/12/2024 સવારે, વહેલી સવારે 5:01 પોતે કર્ક રાશિ, એટલે કે નીચસ્થ રાશિ, કર્ક રાશિની અંદર મંગળ મહારાજ નીચના બનતા હોય છે. અને આ મંગળ મહારાજ પોતાની નીચસ્થ રાશિ કર્ક રાશિની અંદર વક્રી થઈ રહ્યા છે. ક્યાં સુધી રહેવાના છે?
તો 24 ફેબ્રુઆરી 2025 સુધી સવારે 7:27 સુધી આ મંગળ મહારાજ કર્ક રાશિની અંદર વક્રી રહેવાના છે અને આ વક્રી મંગળ મહારાજ કર્ક રાશિની અંદર રહેવાના લીધે દરેક રાશિ ઉપર એની અસર થશે, દરેકના જીવનની અંદર એની અસર થશે. આમ તો દર્શક મિત્રો, ગ્રહો જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ અને નુકસાન આપતા હોય છે ને એટલા માટે ગ્રહોનું વક્રી થવું આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મુખ્યત્વે જીવનની અંદર લાભ અને નુકસાન આપનારું છે. દર્શક મિત્રો, રાહુ અને કેતુ હંમેશાને માટે વક્રી ચાલતા હોય. રાહુ મીનમાંથી નીકળી અને કુંભમાં આવે, કુંભમાંથી નીકળી અને મકરમાં આવે, એટલે કે વક્રી ચાલ ચાલતો હોય, ઊંધી ચાલ ચાલતા હોય. જ્યારે બાકી બધા ગ્રહો છે સીધી ચાલ ચાલતા હોય ને જ્યારે પૃથ્વીથી વધારે પડતા નજીક આવી જાય ત્યારે અમુક સમયાંતરે એ આપણને વક્રી ચાલતા હોય, એટલે કે ઊંધા ચાલતા હોય એવું લાગતું હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મંગળનું વક્રી થવું બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે મંગળ એ શક્તિશાળી ગ્રહ છે. મંગળ એ તાકાતનો કારણ છે અને જ્યારે પૃથ્વીથી નજીક આવી જાય, જ્યારે મંગળ મહારાજ વક્રી થાય ત્યારે પોતે તાકાત અને સાહસનો કારક એવો મંગળ જે ગ્રહોનો સેનાપતિ છે એ આપણા જીવનની અંદર જો મંગળ કેતુની સાથે હોય તો ડબલ મંગળનું ફળ મળતું હોય છે ને એટલા માટે આ મંગળ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે વક્રી થાય ત્યારે એનો વિશેષ માત્રામાં આપણા ઉપર પ્રભાવ પડતો હોય. મંગળ જ્યારે વક્રી થતો હોય ત્યારે શનિ અને સૂર્યને પણ એ પ્રભાવિત કરતો હોય છે ને એના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટો આપણા જીવનની અંદર પ્રાપ્ત થતા હોય. દર્શક મિત્રો, આ મંગળ વક્રી થશે, સોનામાં તેજી આવી શકે હો, ધ્યાન રાખવાનું રહે, કારણ કે મંગળ અંગારક છે. એટલે આ સમયગાળો એવો હશે કે જેની અંદર સોનામાં આપણે થોડી ઘણી તેજી જોઈ શકશો. શેર માર્કેટની અંદર ઘણા બધા ચઢાવ ઉતાર આપણને આ સમયગાળાની અંદર જોવા મળશે. જે લોકોનો મંગળ નીચનો છે, જે લોકોનો મંગળ ખરાબ છે, આ લોકો આ સમયગાળાની અંદર શેર બજારમાં કોઈને ઉધાર રૂપિયા આપવાની અંદર ઇન્વેસ્ટ ના કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થશે, કર્જની સમસ્યાઓ આવશે. મંગળ દર્શક મિત્રો જમીન અને મકાનનો પણ કારક છે. જે વ્યક્તિના જીવનની અંદર મંગળ સારો હોય આ વ્યક્તિને જમીન મકાનનું સુખ સારું મળતું હોય. જેનો મંગળ ખરાબ હોય આવા વ્યક્તિઓને પોતાનું મકાન હોવા છતાં પણ મકાનનું સુખ આવા વ્યક્તિઓને પ્રાપ્ત નથી થતું. દર્શક મિત્રો, મંગળ આપણા દાંપત્ય જીવનમાં પણ પ્રભાવિત કરતો હોય છે, કારણ કે જે વ્યક્તિની કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર જો મંગળ મહારાજ છે તો એ મંગળ દોષ કહેવામાં આવે. અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર મંગળ દોષ હોય છે ત્યારે લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ પણ રહેતું હોય છે ને એટલા માટે દર્શક મિત્રો મંગળનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડી રહ્યો છે. અને આ જ મંગળ જ્યારે કર્ક રાશિની અંદર નીચસ્થ રાશિની અંદર, એટલે કે કર્ક રાશિમાં મંગળ નીચસ્થ બનતો હોય, પોતા મંગળ મહારાજ જ્યારે નીચસ્થ બની રહ્યા છે, વક્રી થઈ રહ્યા છે, ત્યારે આ સમયગાળાની અંદર અગ્નિ દમનને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ વધશે. એટલે કે ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો બને તો એમાં નવાઈ નહીં, એટલે એ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. જે લોકોનો મંગળ ખરાબ છે આવા લોકોએ મંગળ વક્રી થઈ રહ્યો છે, વક્રી થઈ ગયો છે, ત્યાં આ સમયગાળામાં દુર્ઘટનાને લગતી સમસ્યાઓ એની સાથે સર્જન થાય. માટે આ સમયગાળાની અંદર તમારે ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ જેનો મંગળ સારો છે, મંગળ મકર રાશિનો છે એટલે કે ઉચ્ચનો છે, મંગળ મેષ રાશિનો છે એટલે કે સ્વગૃહી છે, મંગળ વૃશ્ચિક રાશિનો છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મંગળ મહારાજ સ્વગૃહી છે, તો અવશ્ય આ મંગળનું પરિણામ તમારા જીવનની અંદર તમને પોઝિટિવ આપે, તમને સારો લાભ આપે અને એના દ્વારા તમારા જીવનની અંદર સુંદર મજાનો લાભ પણ આપી શકે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર જ્યારે આ મંગળ મહારાજ નીચસ્થ થઈ રહ્યા છે, મંગળ આપણા જીવનની અંદર ઘણા લોકો શું હોય, એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લે, બીજું ચૂકવવા માટે ત્રીજું લે. હમણાં એક રિપોર્ટ આવ્યો અને આ રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો લગભગ લોકો પોતાના દેખાવ માટે, પોતાના મોજશોખ માટે બેંકો પાસેથી પણ લોન લીધેલી હોય તો સમજી લેવાનું કે મંગળ ત્યાં પ્રભાવિત છે, કારણ કે મંગળ કર્જનો કારક છે. તમે બેંક પાસેથી પણ લોન લો તો એ પણ લોન એટલે ક્યાંક ને ક્યાંક તમારા માથે કર્જ જ ગણાય અને કર્જનો કારક એ મંગળ છે. આપણા જીવનની અંદર આપણા જન્મના ગ્રહો ગત જન્મના આધારે આપણા જન્મના ગ્રહો બનતા હોય છે અને એના પછી જ્યારે ગોચરના ગ્રહોનું પરિભ્રમણ આપણા જીવનની અંદર થતું હોય, આપણી લગ્ન
લગ્ન કુંડલીની અંદર જ્યારે આ ગોચરના ગ્રહો આપણા ઉપર અસર કરતા હોય છે ત્યારે આપણા જીવનની અંદર જન્મના અને ગોચરના ગ્રહોની અલગ અલગ અસરો આપણા જીવનમાં પ્રાપ્ત થતી હોય, જેની અંદર મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, આ બધી વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર ક્યારે લાભ મળશે, ક્યારે નુકસાન મળશે, અને સાથે સાથે આપણા કર્મ અનુસાર, કારણ કે જેવા આપણે કર્મ કરીએ એ કર્મ આપણે ભોગવવાનું છે, એટલા માટે કર્મ અનુસાર આપણા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ આપણા જીવનમાં રિઝલ્ટ આપણને પ્રાપ્ત થતું હોય. દર્શક મિત્રો, એટલા માટે જ્યારે આ મંગળ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે, આજે વક્રી થઈ ગયા છે, તો હંમેશાને માટે હનુમાનજીની ઉપાસના ઉત્તમ ફળદાયી રહે. આ મંગળનું વક્રી પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમારી રાશિમાં ખરાબ અસર કરી રહ્યો છે તો કયો ઉપાય કરવો જોઈએ, સાથે સાથે જનરલ કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરીએ. તો અલગ અલગ ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે અસર કરતા હોય છે, અને આ દરેક ગ્રહ અલગ અલગ નક્ષત્રની અંદર જ્યારે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે એની ચાલ, એની અસર આપણા જીવન ઉપર અલગ પડતી હોય. દરેક ગ્રહની દ્રષ્ટિ અલગ અલગ છે. જ્યારે અલગ અલગ દ્રષ્ટિ દ્વારા પોતે પોતાના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતા હોય છે. દરેક ગ્રહ પોતાનાથી 7મી દ્રષ્ટિ કરતા હોય. જ્યારે શનિ મહારાજ છે એને વિશેષ દ્રષ્ટિ આપી છે, 3જી, 7મી અને 10મી. ગુરુ મહારાજને પણ વિશેષ દ્રષ્ટિ આપેલી છે, 5મી, 7મી અને 9મી. જ્યારે મંગળ મહારાજ, જેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે કર્ક રાશિની અંદર વક્રી થઈ રહ્યા છે, આ મંગળ મહારાજ પાસે પણ વિશેષ દ્રષ્ટિ છે. એની પાસે 4થી દ્રષ્ટિ છે, એની પાસે 7મી દ્રષ્ટિ છે, અને એની પાસે 8મી દ્રષ્ટિ છે. તો જે વ્યક્તિના જીવનની અંદર પોતાની રાશિથી 4થી 7મી અને 8માની અંદર આવતો હોય એના ઉપર સવિશેષ માત્રામાં લાભ અને નુકસાન આપી શકે એમ છે. તો વાત રાશિ ભવિષ્યની સાથે મંગળ મહારાજની કરીશું. ઉર્જાના કારક, ગ્રહોના સેનાપતિ, લોહીના કારક એવા મંગળ મહારાજનું પરિભ્રમણ, મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ તમારા ઉપર કેવી અસર કરશે, કયા ઉપાયો કરવા, આ સબ્જેક્ટ પર વાત કરીએ. મિત્રો, દક્ષિણ દિશાનો સ્વામી પણ મંગળ છે, અને એટલા માટે તમે જોજો કે જે વ્યક્તિનો મંગળ સારો હશે, અને આવા વ્યક્તિઓ જ્યારે દક્ષિણના મકાનની અંદર રહેતા હશે તો અબજોપતિ, કરોડપતિ થઈ શકે. એટલે કે પોતાના જીવનમાં સારી પ્રસિદ્ધિ અને પોતાના જીવનમાં સારા રૂપિયા એ દક્ષિણ દિશાથી મેળવી શકે. પરંતુ જો તમારો મંગળ ખરાબ છે તો તમારા જીવનની અંદર દક્ષિણ દિશાનું મકાન સમસ્યાઓનું સર્જન કરી શકે. એટલે સ્વાભાવિક તમારો મંગળ કેવો છે એના આધાર ઉપર દક્ષિણનું મકાન લેજો તો અવશ્ય દક્ષિણનું મકાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. કારણ કે ભગવાનની બનાવેલી કોઈ પણ દિશા આપણા માટે ખરાબ નથી, દરેક દિશા સારી છે. પરંતુ એ દિશાની અંદર આપણા ગ્રહો આપણને કેવી રીતે રિઝલ્ટ આપે છે એના ઉપર એ દિશા આપણને પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતું હોય છે. જેવી રીતે કોઈ નવો રિંગ રોડ ખુલે તો એ રિંગ રોડની અંદર જો પોઝિટિવ દરવાજો એટલે કે એન્ટ્રન્સ છે પોઝિટિવ હોય તો એ જમીનોના ભાવ વધશે. પરંતુ એન્ટ્રન્સ નેગેટિવ આવી ગયું એટલે કે એક દિશાની અંદર જે અલગ અલગ પદ હોય એમાં એન્ટ્રન્સ નેગેટિવ દિશાની અંદરથી આવી ગયું તો જમીનોના ભાવમાં ઘટાડો થશે, મંદીનો માહોલ સર્જાશે, અને એના લીધે સમસ્યાઓનું પણ સર્જન થતું જણાશે. એવી જ રીતે દર્શક મિત્રો, આ મંગળ મહારાજ વક્રી કર્ક રાશિની અંદર થયા છે. કર્ક રાશિની અંદર વક્રી થતા 12 રાશિ ઉપર એની અલગ અસર પડે છે. તો તમારે કોર્ટ કેસ ખતમ થવાનું નામ નથી લેતા. કોર્ટ કેસ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. કોર્ટ કેસમાં ખોટી રીતે એલિગેશન આવી રહ્યા છે. તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? તમારા સસરા પક્ષ સાથેના સંબંધો સારા રાખો. સસરા પક્ષની અંદર તમે જ્યારે પણ જાઓ મીઠાઈનું બોક્સ લઈને જાઓ. ભલે તે મીઠાઈનું બોક્સ લઈને જશો તો એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બીજા નંબરમાં જોઈન્ટ ફેમિલીની અંદર રહેવાના પ્રયત્ન કરો. જોઈન્ટ ફેમિલીની અંદર રહેશો તો એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ત્રીજા નંબરની અંદર પક્ષીઓને ચણ અવશ્ય અર્પણ કરો. પક્ષીઓને ચણ અર્પણ કરવાથી પણ તમારા કોર્ટને લગતી જે તમારી સમસ્યા છે એમાં તમને રાહત મળશે, અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.